Good morning students, કેમ છો બધાય? વેલકમ ટુ ડ્રીમલેન્ડ ઓનલાઈન ક્લાસીસ. માય નેમ ઇઝ દીપેશ મેવાડા અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 9નું પહેલું ચેપ્ટર જેનું નામ છે ચિત્તાસ ટીયર્સ. ચિત્તાસ ટીયર્સ એટલે તમને થોડુંક નામ પહેલી વાર સાંભળ્યું એટલે નામ થોડુંક અલગ લાગે. એનું ગુજરાતી મિનિંગ કહી દઉં કે ચિત્તાના અશ્રુ કે ચિત્તાના આંસુ, કે આમાં ચિત્તાની એક વેદના કીધી છે, કે આમાં ચિત્તાની અને એક શિકારીની એક સ્ટોરી છે. તો એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો આજે માણો બહુ સારી હતી સ્ટોરી છે, મજા આવશે તમને. જોઈએ તો આમાં શું કહે છે પહેલાં કે ચિત્તાસ ટીયર્સમાં સૌથી પહેલાં કે ચાલુ થાય છે પ્રી ટાસ્કથી, કે પહેલાં આ તો ચેપ્ટર ચાલુ કરે અને પહેલાં આપણે શું શું શીખવું જોઈએ. તો પહેલાં એમાં કહે છે કે રીડ ધ પેસેજ, કે આ જે એક ફકરો આપેલો છે એ તમારે રીડ કરવાનો છે. કાંઈ વધારે આ તો હાર્ડ નથી, ઇઝી છે, આરામથી રીડ કરી શકશો. ઓકે. પછી બીજું કહે છે કે કલેક્ટ સ્ટોરીઝ ઓર ઇન્સિડેન્ટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ હોનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ, કે તમે તમારી સ્ટોરીઝ કે કવિતાઓ કે શું કહેવાય સ્ટોરીઝ તમે કલેક્ટ કરો કે કોની હોનેસ્ટીની કે ઈમાનદારીની એની બધી, અને તમે તમારા ક્લાસમાં શેર કરો. બીજું શું કહે છે કે રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ, કે ઝુલુ કરીને એક જનજાતિ છે કે એક પ્રજાતિ છે ઝુલુ કરીને જંગલી ટાઈપની, જે પહેલાંના જમાનામાં હતી, એની થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. શું છે ઇન્ફોર્મેશન એ આપણે જાણવી જરૂરી છે. શું કામ? કેમ કે ચેપ્ટરમાં એ ઝુલુ જનજાતિની કે પ્રજાતિની વાત થયેલી છે એટલા માટે. હા, તો શું કહે છે કે લોકેશન, કે ત્યાં ક્યાં જોવા મળે છે આ પ્રજાતિ, આપણને ક્યાં જોવા મળે છે? કહે છે કે ક્વાઝુલુ નટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા, કે ક્વાઝુલુ નટલ પ્રોવિન્સ એટલે એક જગ્યા છે ક્યાં છે? સાઉથ આફ્રિકામાં. ઓકે. પોપ્યુલેશન કે 9.2 મિલિયન. કેટલી છે પોપ્યુલેશન? કે 9.2 મિલિયન. 9.2 મિલિયન એટલે કેટલી થઈ? 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 9.2 મિલિયન એટલે 92 લેક્સ. ઓકે, 92 લાખ જેટલી પોપ્યુલેશન ત્યાં છે. હવે લેંગ્વેજ એટલે ભાષા કઈ ચાલે છે ત્યાં? ઇઝીઝુલુ, ઝુલુ અને ઇંગ્લિશ, આ ત્રણ ત્યાં ભાષા ચાલે છે. પછી રિલિજિયન, કે ધર્મ કયો છે એમનો? કે મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયનિટી, કે ટ્રેડિશનલ બિલીફ એટલે અને ક્રિશ્ચિયનિટી એટલે ક્રિશ્ચન્સ ટાઈપને લગતી ત્યાં એ તેમનું ધર્મ છે. પછી શું કહે છે કે રાઇટ્સ. હવે એમના રાઇટ્સ શું છે? કે બર્થ, પ્યુબર્ટી, મેરેજ એન્ડ ડેથ, કે કેવી રીતના પ્રજાતિ ચાલે છે, કે જન્મ થાય, પ્યુબર્ટી, મેરેજ. પ્યુબર્ટી એટલે કે એવી એજ કે જ્યાં યુવાની અવસ્થા આવે એવડી. તો બર્થ, પ્યુબર્ટી, મેરેજ એન્ડ ડેથ, બસ આટલી વસ્તુ, 4 વસ્તુમાં એમની આ રાઇટ્સમાં છે. પછી શું કે ક્લોધિંગ, કે પહેરે શું છે? શું કે બીડ્સ, એમ્બેહેસુ, ગોટ સ્કિન બેન્ડ, ઇસિડવાબા, આ બધી ટાઈપની એમની આસો ગોટ સ્કિન બેન્ડ, કે બકરીની જે ખાલ હોય કે બકરીની જે ચમડી હોય એના કપડાં બનાવીને પહેરે છે, અને એ બધા અલગ અલગ ટાઈપના એમનું પહેરવેશ છે. પછી શું કીધું કે ફૂડ, હવે ખાય છે શું એ લોકો? કે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બોઇલ્ડ મીટ, ગ્રેઇન્સ, ઇન્સેક્ટ્સ, આવું બધું એમનું ખાવાનું છે. શું કે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે શાકભાજી અને ફળો, બોઇલ્ડ મીટ કે ઉબાળેલું મીટ કે નોનવેજ જેને કહેવાય, ગ્રેઇન્સ, ઇન્સેક્ટ્સ, આ બધા. હવે શું કે સ્પોર્ટ્સ, કે ત્યાં સ્પોર્ટ્સમાં કે રમતગમતમાં ત્યાં શું ચાલે છે? કે સોકર છે, સોકરમાં એટલે ફૂટબોલ, સ્વિમિંગ એન્ડ મફકટી. ઓકે. પછી શું કે ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ, કે એ લોકોની હોબીઝ શું છે, કે એ લોકોની આદતો શું છે, કે કેવી રીતના એ લોકોનું ગુજરાન ચલાવે છે, કે કેવી રીતના શું કામ કરે છે. તો એમાં શું આવશે? વિવિંગ, બીડ્સ વર્ક, ક્રાફ્ટ્સ મેકિંગ અને પોટરી. તો આ બધાય છે. વિવિંગ એટલે સીવવું, પોટરી એટલે માટીકામ, આ બધું કામ એમનું આવે છે. ક્રાફ્ટ્સ મેકિંગ અલગ અલગ ક્રાફ્ટ બનાવે છે, તો આ બધું એમનું ક્રાફ્ટ છે. હવે આમાં કોઈ કીધું કે નાઉ રાઇટ અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. હવે ઝુલુ જે ટ્રાઇબ ઉપર સીધું આપણે જે વાત કરી છે ઉપરના ભાગે, કે એમનું રિલિજિયન શું છે, કે શું ખાવાનું છે, કે શું પહેરવેશ છે, તો એ બધી તમારે સેન્ટેન્સ બનાવી, વાક્ય બનાવી, એ તમારે લખવાના છે. અહીંયા ટ્રાય કરજો લખવાની. જો ન લખાય તો હું તમને એ તમારા PDF થ્રુ કંઈ તમને આખું એ લખીને આપી દઈશ. આ તમારું હતું પ્રી ટાસ્ક છે. આવું કંઈક એક્ઝામ્સમાં ન પૂછાય. આના પછીનું જે હતું જે એક્ઝામ ચેપ્ટર ચાલુ થાય છે એ તમારે એમાં વધારે ધ્યાન દેવાનું છે. ઓકે. હવે ચાલુ થાય છે અહીંયાથી આપણું ચેપ્ટર. શું નામ છે જેનું? ચિત્તાસ ટીયર્સ. શું કહે છે? પહેલી લાઈન કહે છે કે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, હિઝ નેમ વોઝ એડી. કે બહુ સમય પહેલાં
અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, કે એક ઝુલુ જાતિનો કે ઝુલુ પ્રજાતિનો શિકારી ક્યાં બેઠો હતો? અંડર અ ટ્રી, કે ઝાડની નીચે. પછી કે હીઝ નેમ વોઝ એડી, તેનું નામ હતું એડી. શું કે હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. એણે શું જોયું? હી સો, કે એણે જોયું લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ. હર્ડ એટલે ઝુંડ, લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ. ડિયર એટલે હિરણ. હિરણ ચડતું હતું, ઘાસ ચડતું હતું, એનું મોટું ઝુંડ જોયું. ક્યાં? લશ ગ્રીન મીડો, એક લીલા મેદાનમાં. ઓકે, એ એને નજરે ચડ્યું એનું. હી સેડ ટુ હિમસેલ્ફ, એણે પોતાની જાતને કીધું. મનમાં જે વાતો કરતા હોય ને એ હિસાબથી એણે શિકારીએ પોતાની જાતને કીધું. શું કહે છે કે ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. હવે એણે શું વાત કીધી કે આ બધા જેટલા હરણ છે એ બધા બહુ સુંદર છે. સુંદર એટલે કઈ રીતના સુંદર કહે છે કે આજે એક શિકારી હોય, એને શિકાર કરવો હોય તો એને પેટ ભરવામાં કે ખાવામાં મજા આવશે, તે હિસાબથી સુંદર કહે છે કે ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ શું કહે છે કે મારે ભાગવું બહુ પડશે આમાંથી કોઈ પણ એકને પકડવા માટે. એણે પહેલાં જ આ વાતમાં કહી દીધી કે આપને પહેલી જ વાતમાં ખબર પડી જાય કે આ માણસ કેટલો આળસુ હોય છે. ઓકે, પછી શું કે કાન્ટ ધેર બી એની ઇઝી વે ટુ ગેટ વન, કે કોઈ બીજો રસ્તો નથી. પોતાની જાતને કહે છે કે એડી, કોઈ બીજો રસ્તો નથી કે જેનાથી આપણે ઇઝી રીતના આપણે આને કે સરળ રીતના આપણે કોઈ આને પકડી શકીએ. ઓકે, સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. શું કે સડનલી હી સો અ ફિમેલ ચિત્તા, ત્યારે અચાનક તેણે શું જોયું? એક ફિમેલ ચિત્તા, કે એક માદા ચિત્તા કે એક ફિમેલ ચિત્તા જોઈ, લેડી ચિત્તા જોઈ. અને શું કરતી હતી? ક્રોલિંગ, કે ધીમે ધીમે આગળ વધતી હતી. કોના તરફ આગળ વધતી હતી? કે જે હરણ જે ચડતા હતા તે તરફ તે આગળ વધી રહી હતી તેમનો શિકાર કરવા માટે. હવે શું કે ધેન શી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર, અને પછી તેણે જમ્પ માર્યો, ડાઈ મારી અને કોટ અ ડિયર, અને એક હરણને શિકાર કર્યો. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. શું કે આફ્ટર સમ ટાઈમ, અને થોડીક વાર પછી તેના 2 યંગ કબ્સ એટલે ચિત્તાના સંતાનો, તેમને શું કહેવાય? કબ્સ. કે આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ, કે બસમાંથી તે બહાર નીકળ્યા, કે તે જ્યાં રહેતા હતા એ જગ્યામાંથી બે એના સંતાનો બહાર આવ્યા. કેમ કે તેમની માતાએ શિકાર કર્યો હતો તો એ ખાવા માટે બહાર આવ્યા. પછી શું કે ધે ઓલ એન્જોયડ ધેર મીલ, અને તે તેમનું ખાવાનું એન્જોય કર્યું, જે કાંઈ પણ શિકાર કર્યો હતો એ. ઓકે, પછી શું કહે છે કે એડીઝ આઈઝ બ્રાઇટન. હવે એડીઝની આંખ બ્રાઇટન થઈ. એડીઝ આઈઝ બ્રાઇટન એટલે એને કાંઈક વિચાર આવ્યો. આ બધું જોઈને શું આવ્યો? કાંઈક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, કે એને એક આઈડિયા આવ્યો આ બધું જોઈને, કે માદા ચિત્તાએ જે શિકાર કર્યો હતો આ બધું જોઈને એને વિચાર આવ્યો. શું આવ્યો? કે હી એનવીડ ધ કબ્સ, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. કે જે કબ્સ હતા, કબ્સ એટલે ચિત્તાના સંતાનો, કે એમના 2 છોકરાને જોઈને, કે નાના 2 ચિત્તાને જોઈને એને ઈર્ષ્યા થઈ, કે એને મનમાં વિચાર્યું કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ, કે હું શું આટલો ભાગ્યશાળી હોઈ શકું કે મને કોઈ શિકાર કરીને આપે. કે જેવી રીતના માદા ચિત્તા તેમના 2 સંતાનોને શિકાર કરીને આપ્યું, કે જે એમને રેડીમેડ મળી ગયું ઓલા 2 છોકરાઓને, તો આપણો જે શિકારી છે એડી, એ પણ એ જ વિચારે છે કે હું પણ આવો ભાગ્યશાળી હોઈ શકું ખરા જેવો આ 2 કબ્સ છે એવી રીતના. પછી શું કહે છે કે ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કે તેમનું ખાવાનું, કે જે 2 છોકરાઓ કે 2 સંતાનો હતા ચિત્તાના, કે એમને તેમનું ખાવાનું કાંઈ પણ કામ કર્યા વગર તેમને મળી ગયું. એ જ વાત કરી, ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કે કોઈ પણ કામ કર્યા વગર તેમને તેમનું ખાવાનું મળી ગયું. કેન આઈ એવર હન્ટર લાઈક ધેર મધર, હી થોટ, કે શું મારી આગળ પણ એક એવો શિકારી હોઈ શકે, શિકારી એમની માં, એમની મધર આવડો શું કહેવાય આપણે મધર ચિત્તા જેવું, કે હું પણ એક મધર ચિત્તા જેવું કંઈ રાખી લઉં કે જે મને શિકાર કરીને આપે તો. એવું એણે હી થોટ, એને એવું વિચાર્યું.
ઓકે, હવે નેક્સ્ટ લાઈન શું કહેવા માંગે છે જોઈએ. શું કહે છે કે હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હવે એણે શું વિચાર્યું? એક તો પહેલી લાઈનમાં આપણે ખબર પડી ગઈ હતી કે તે આળસુ છે. રેડી? તો હવે એને આવા જ વિચારો આવવાના છે. આળસુ ને એવા જ વિચારો આવે કે કોઈ બીજા આગળથી મારે કામ કેવી રીતના કઢાવું, કે મારે તે કામ ન કરવું પડે એ રીતના. તો હવે એણે શું વિચાર્યું કે હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. હવે એણે વિચાર્યું કે હું એક તેના સંતાનને લઈ લઉં અને પછી એને ટ્રેન કરું. શું કહે છે? એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને તેને પછી ટ્રેન કરું કે એને શીખવાડું. શું શીખવાડું? કે તેના માટે તે શિકાર કરે, કે જે યંગ કબ છે, કે જે ચિત્તાનો જે સંતાન છે એ કોના માટે શિકાર કરે? આપણા એડી શિકારી માટે. ઓકે, ધેન આઈ શોલ ઓનલી સે, અને ધેન આઈ શોલ ઓનલી સે, કે હવે પછી આ જો આવું કરી નાખ્યું મેં તો ત્યારે ખાલી મારું એટલું જ કહેવું પડશે. શું કહેવું પડશે? કે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. કે ઓ માય ડિયર, ઓ મારા વહાલા, જા અને મારી માટે શિકાર કર. ઓહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન. અને પછી શું કહે છે? અંદરને અંદર વિચારે છે, કે અંદરને અંદર રાજી થાય છે કે ઓહો, પછી આના પછી મારી લાઈફ કેટલી કમ્ફર્ટેબલ થઈ જશે, કેટલી સરળ થઈ જશે, મારે કાંઈ મહેનત નહીં કરવી પડે અને મને બેઠે બેઠું ખાવાનું મળી જશે. અને હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન. અને તે અંદરને અંદર થોડોક રાજી થઈ ગયો આ બધું વિચારીને. પછી શું કહે છે? કે હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. અને પછી એણે વિચાર્યું કે જે આ સંતાનો હતા ચિત્તાના તેમને તે ફોલો કરે, કે તેમનો તે પીછો કરે અને કોઈ પણ એક સંતાનને તે સ્ટીલ કરી લે. સ્ટીલ કરવું એટલું મન ચોરી કરી લેવી, કે એને લઈ લેવું. પછી શું કહે છે? કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. હવે તેના હવે એક શિકારી હોય તો એને એક એક્સપિરિયન્સ હોય, તો એને ચિત્તા પ્રત્યે શું એક્સપિરિયન્સ હતો? કે ચિત્તા કોઈ દી મનુષ્ય ઉપર કે કોઈ પણ માણસ ઉપર અટેક કોઈ દિવસ ના કરે. આજે વાઘ છે તે અટેક કરી શકે, લાયન છે, શેર છે તે અટેક કરી શકે, પણ ચિત્તા કોઈ દી માણસ ઉપર અટેક ન કરે. તો એવી જ રીતે આમાં કીધેલું છે લાઈન કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. કે એના એક્સપિરિયન્સ ઉપરથી જે આપણો શિકારી છે એડી, તેના એક્સપિરિયન્સ પ્રમાણે તેને ખબર હતી કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર અટેક ન કરે. ધેરફોર ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કબ. એટલા માટે કોઈ પણ એક સંતાનને કે કોઈ પણ એક ચિત્તાના સંતાનને ઉપાડી લેવું કે ચોરી કરી લેવી તેના માટે ઇઝી થઈ ગયું હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. પછી તેણે ચિત્તાની જે ફેમિલી હતી, કે બે સંતાનોની જે માતા હતી, તેણે ત્રણેયને તેણે ફોલો કરી, કે તેમનો પીછો કર્યો. ક્યાં સુધી? ઇવનિંગ સુધી, કે સાંજ સુધી તેનો ફોલો કર્યો. એ તેમની પાછળ પાછળ ગયો. તે જ્યાં જતા હતા ત્યાં તેમની પાછળ ગયો. પછી કે એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ ઇન અ થિક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. કે હવે સૂર્યાસ્તનો સમય થયો, કે એટ ધ સનસેટ, કે સૂર્યાસ્તના સમયે તેની માતાએ, કે માતા ચિત્તાએ તેમના જે બે સંતાનો હતા તેમને એક થિક બુશમાં, કે તેમની જે જગ્યા જે રહેતા હતા ત્યાં તેમને મૂકી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને પાણી પીવા તે ચાલી ગઈ. પાણી પીવા તે ચાલી ગઈ. હવે આટલું જોઈને ક્વિકલી, કે ત્યારે ને ત્યારે, કેમ કે આજે શિકારીને કે જે આપણો એડી છે તેનું શું, કોની રાહ જોતો હતો? કે જેમ તેમની માતા તેમનાથી દૂર જાય તેમાંથી કોઈ પણ એક ચિત્તાનો સંતાન તે લઈ લે, ચોરી કરી લે. તો એટલા માટે જ કહે છે ક્વિકલી, કે ફટાફટ. સો ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બસ. હવે હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. હવે શિકારી હોય તેની આગળ શું હોય? જાળી હોય, ઝાડ હોય તેની આગળ. તો તેણે તે પિક કર્યું અને ફટાફટ કઈ તરફ ભાગ્યો? કે જ્યાં તે ઓલા બે સંતાનોને બુશમાં રાખ્યા હતા તે જગ્યાએ. હી સો 2 ટાઇની કબ્સ. હવે તેણે ત્યાં શું જોયું? કે બે નાના બચ્ચા ત્યાં ચિત્તાના હતા. દે લુકડ એટ હિમ વિથ ધ બ્રાઇટ આઈસ. હવે બચ્ચા અત્યાર સુધી માણસોને જોયા ન હોય, એને પહેલી વાર તેને માણસને જોઈએ તો મોટી આંખોથી અને બ્રાઇટ આંખોથી, કે એકદમ પહેલી વાર જોયા હોય કોઈ પણ માણસને, તેમણે તે હિસાબેથી તેમણે તેની તરફ, શિકારી તરફ જોયા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. ધે વેર ટુ યંગ ટુ
રન અવે. તે એટલા મોટા તો હતા જ કે તે ભાગી શકે. they were too young to run away. Eddie threw the net over them and the cubs were caught. હવે જે બચ્ચા હતા તે એટલા તો મોટા હતા જ કે તે ભાગી શકે અને તે આ એડી શિકારીને જોઈને ભાગ્યા પણ એડીએ શું કર્યું, નેટ તેમની માથે ફેંકી કે તેની આગળ જે જાળી હતી પકડવા માટેની તે એને એમની તરફ ફેંકી અને જે બચ્ચા હતા તે એમાં પકડાઈ ગયા કે તે એમના ફસાઈ ગયા. ઓકે, પછી શું કહે છે કે હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. એડીએ શું વિચાર્યું હતું કે એને શું જોઈ છે, કોઈ પણ એક બચ્ચું જોઈ છે. પણ પછી એને પાછો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો કે હવે એક તો આળસું ઉપરથી ચોરી અને પાછી હજી શું કહે છે, શું વિચાર આવ્યો એને કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. કે એના મગજમાં વિચાર આવ્યો કે એક નોકર કરતાં બે નોકર સારા. નોકર એટલે આમાં નોકરની વાત એટલે કેવી વાત કહેવામાં આવી છે કે તેના માટે કામ કરે એવા. ટુ સ્લેવ્સ એટલે નોકર કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. કે એક નોકર કરતાં બે નોકર હંમેશા સારા હોય છે. કે આજે તમારી આગળ એક નોકર હોય ને તમને બે મળતા હોય તો તમે બે લેશો કે એક? બે જ લેવાના જો સીધી વાત. તો એ જ શિકારીને મગજમાં આવ્યું કે એક કરતાં તો બે સારા અને એના આગળ બે બચ્ચા પકડાઈ ગયા હતા. પછી શું કહે છે કે હી dragged them with him and hid them under a big basket. પછી તે એની જે પકડ્યો તો તેની સાથે તે ગયો તો એટલે મીન્સ આમાં શું કહે છે કે હી dragged them with him and hid them under a big basket. કે તેમને તે પકડી લીધા, તેમને તે ઢસડીને લઈ ગયો અને કેમાં છુપાવી દીધા? એક મોટા બાસ્કેટમાં. ઓકે, પછી શું કહે છે કે ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. કે થોડીક વાર પછી જે માદા ચિત્તા હતી તે પાછી આવી. તે પાણી પીવા ગઈ હતી, પાછી આવી. શું કહે છે કે શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેની જગ્યાએ જે બુશમાં જે જગ્યાએ બચ્ચા રાખ્યા હતા તેને તે જગ્યાએ ન જોવા મળ્યા. શી લુકડ ઓલ અરાઉન્ડ. હવે કોઈ પણ માતાનો સંતાન ખોવાઈ જાય કે ન મળતો હોય તો ત્યારે પહેલી માતાનું શું કામ કરે? સૌથી પહેલાં બધી જગ્યાએ જોવે. આપણી કોઈ પણ વસ્તુ હોય કે કાંઈ પણ વસ્તુ આપણી ખોવાઈ જાય તો આપણે સૌથી પહેલાં શું કરી કે એ વસ્તુને જોઈ કે એ વસ્તુ ક્યાં ગઈ છે. તો માતા પિતા પણ એમ જ કરે છે કે શી લુકડ ઓલ અરાઉન્ડ. તે બધી જગ્યાએ જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. પહેલાં તો તે શું થઈ ગઈ? ગુસ્સે થઈ ગઈ એટલે એને ખબર હશે કે કોઈ શિકારી એનો શિકાર કરી ગયો છે કે કોઈ શિકારી એને લઈ ગયો છે. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી અને મોટા કૂદકા મારવા માંડી ગુસ્સામાં આવીને કે ખાર ખાઈને. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ અને બધી જગ્યાએ સ્નિફ કરવું એટલે મીન્સ કે સૂંઘવું. તેના બચ્ચાને સૂંઘવા માંડી. આજે આપણે માણસ હોય તો આપણે અવાજ દઈને કે તેવી રીતના બોલાવી શકીએ, પણ હવે આજે જે ચિત્તા છે એ કેવી રીતના ગોતી શકે કે જોઈને અને કે સૂંઘીને. તેવી રીતના સ્નિફ કરવું એટલે મીન્સ કે બધી જગ્યાએ તે સૂંઘવા માંડી. પછી કે બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ તે તેના બચ્ચાને મળી ન શકી કે ગોતી ન શકી. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને છેલ્લે તે સેડ દુઃખી થઈ ગઈ અને જોરથી રડવા માંડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે પૂરી રાત અને પૂરો આખો દિવસ જે સાંજે તેના બચ્ચા ગયા હતા ત્યારથી લઈને બીજી સાંજ સુધી તે કન્ટિન્યુ પૂરી રાત પૂરો દિવસ તે શું કામ કર્યું? એને રોતી જ હતી. કોણ? માતા ચિત્તા.